ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। દાખલા નંબર 18 આપણે બાકી હતું ત્યાંથી ચર્ચા કરીએ। આપણે દાખલા નંબર 18 શું કહે છે? ઉપલેનું સમીકરણ શોધો। ક્યારે? તો કે બી બરાબર 3 હોય, સી બરાબર 4 હોય, કેન્દ્ર ઉગમબિંદુ તથા નાભીઓ એક્સ અક્ષ પર હોય। એટલે આપણે તરત જ ખ્યાલ આવે વિદ્યાર્થી, કેન્દ્ર ઉગમબિંદુ નાભી એક્સ અક્ષ પર આ ટાઈપનું જ ઉપવલય બને, બરાબર છે। એમાં આપણે બી બરાબર આપી દીધું છે વિદ્યાર્થી મિત્રો 3 અને સી બરાબર 4 આપ્યું છે। એટલે કહેવાનો મતલબ નાભીને એમ આપી દીધા છે 4 0। ઓકે, આટલું રેડી। હવે તો આપણી પાસે સૂત્ર છે સી વર્ગ બરાબર એ વર્ગ માઇનસ બી વર્ગ, કંઈ બીજું કરવાનું જ નથી। સી એટલે 16 વર્ગ એટલે બરાબર, સી 4 વર્ગ એટલે 16, એ વર્ગ એમના, બી વર્ગ એટલે 3નો વર્ગ 9, એ વર્ગમાં 9 બાજુ એટલે પ્લસ થાય એટલે 25 જવાબ આવે। આ એ મળી ગયો, બી આપણી પાસે છે જ, તો શું થઈ ગયું સૂત્ર? એક્સ વર્ગના છેદમાં 25 વાય વર્ગ છેદમાં બી વર્ગ એટલે 9 બરાબર 1। જો વિદ્યાર્થી મિત્રો એક્સ અક્ષનું કિંમત મોટી છે વાય કરતાં, આ બેમાં મોટું ગણ, તો કે ભાઈ તો તમારો ઉપલે કયા અક્ષ ઉપર આવવો પડે? એક્સ અક્ષ ઉપર। એટલે પ્રધાન અક્ષ કયા અક્ષ ઉપર છે? જો નાભીઓ એક્સ અક્ષ, જે અક્ષ ઉપર નાભી હોય એ જ અક્ષની લંબાઈ વધારે હોય, તો ઉપવલયનું પ્રધાન અક્ષ એક્સ અક્ષ પર આવેલા છે। ઉપવલયનું સમીકરણ એક્સ વર્ગ છેદમાં એ વર્ગ પ્લસ વાય વર્ગ છેદમાં બી વર્ગ બરાબર 1 થાય, જ્યાં એ ગ્રેટર ધેન બી। એમાં બી આપણને આપ્યો છે અને સી આપેલો છે, પછી આપણે એ વર્ગ ગોતી લીધો, માગેલ ઉપવલયનું સમીકરણ। ચાલો એથી આગળ આપેલ શરતોને સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો। કેન્દ્ર ઉગમબિંદુ પ્રધાન અક્ષ વાય અક્ષ પર હોય અને બિંદુઓ 3, 2 અને 1, 6 માંથી પસાર થતા હોય એવા ઉપવલયનું તમારે સમીકરણ શોધવાનું છે। અહીં તમને નથી નાભી આપી, નથી નિયામિક આપ્યું, નથી કંઈ લંબાઈ પ્રધાન અક્ષની ગૌણ અક્ષની કંઈ આપેલી છે, તમને ખાલી એવું કીધું છે કે તમારો પ્રધાન અક્ષ વાય અક્ષ ઉપર હોવો પડે। એટલે આપણે આ ટાઈપનું ઉપવલયની આકૃતિ બને, બરાબર। આ પ્રધાન અક્ષ થઈ ગયો આપણો વાય અક્ષ, અને એ ઉપવલય રહ્યું એ આ બે બિંદુમાંથી પસાર થાય છે, 3, 2 અને 1, 6 માંથી। તો ઉપવલયનું સમીકરણ શોધો। તો વિદ્યાર્થી મિત્રો પ્રધાન અક્ષ વાય અક્ષ ઉપર તો ઉપવલયનું સમીકરણ એક્સ વર્ગના છેદમાં એ વર્ગ બી વર્ગ પ્લસ વાય વર્ગના છેદમાં એ વર્ગ બરાબર 1 થાય। જોઈ લ્યો, આ શરત ખોટી છે, એ ગ્રેટર ધેન બી જ આવશે આપણે બધામાં, બરાબર। કેન્દ્ર ઉગમબિંદુ અને પ્રધાન અક્ષ વાય અક્ષ પર આવેલ છે, તેથી ઉપવલયનું સમીકરણ એક્સ વર્ગ છેદમાં એ વર્ગ વત્તા વાય વર્ગ છેદમાં બી વર્ગ બરાબર, અહીંયા ઇતોના માટે આમાં એક્સ વર્ગ છેદમાં બી વર્ગ પ્લસ વાય વર્ગ છેદમાં એ વર્ગ બરાબર 1 થાય। હવે વિદ્યાર્થી મિત્રો આપણે માગેલ ઉપવલયનું સમીકરણ કહી દીધું, બરાબર, કે આ ટાઈપનું આવશે। હવે ઉપવલયનું સમીકરણ પસાર કેમમાંથી? તો કે 3, 2 અને 1, 6 માંથી। આમ ઉપવલય બિંદુઓ 3, 2 અને 1, 6 માંથી પસાર થાય છે, તો જ્યાં એક્સ દેખાય ત્યાં 3 અને વાય દેખાય અહીંયા 2 મૂકી દો, તો એક્સની જગ્યાએ હું 3 મૂકું, 3નો વર્ગ 9, 9ના છેદમાં બી વર્ગ, વાય દેખાય અહીંયા 2, 2નો વર્ગ 4 છેદમાં એ વર્ગ બરાબર 1। હજી કેમ આને સમીકરણ 1 કહી દો, અને હજી કેમ પસાર થાય તો કે 1, 6 માંથી, તો એક્સની જગ્યાએ 1નો વર્ગ 1 છેદમાં બી વર્ગ, વાયની જગ્યાએ 6, 6નો વર્ગ 36 છેદમાં એ વર્ગ બરાબર 1। ચાલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો। હવે સમજ્યા જેવું છે વિદ્યાર્થી મિત્રો। હવે તમારે ગમે તેમ કરીને આ બેને લોપની મદદથી સોલ્વ કરીને એ વર્ગ બી વર્ગ મેળવવાના છે। આ બે સમીકરણને લોપની મદદથી શું કરવાનું છે? એ વર્ગ બી વર્ગ ગોતવાના છે, ગમે તેમ કરીને કેન્સલ। તો બે રીતે દાખલો થાય, કાં પહેલાં સમીકરણને તમે 9 વડે ગુણી નાખો, તો અહીં 9 9 81, અહીં 9 ચોક 36 બરાબર 9, છે તો એમને આ એમ નામ રાખો, અને પછી આ પદને તમે માઇનસ આપી દો, એટલે જો આ બી કેન્સલ થઈ જાય, 36 36 આવે એટલે છે અહીંયા જો, કાં આ પદને તમે 9 વડે ગુણી નાખો, કેટલા વડે? 9 વડે, તો અહીં સાદુરૂપ થોડુંક મોટું આવશે, બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે નથી ગુણ્યા, તો અહીં 9ના છેદમાં બી વર્ગ 9ના છેદમાં બી વર્ગ ઇક્વલ થઈ જાય, એટલે અહીંયા આપણે સમીકરણ તમને સારું લાગે તેમ કરી શકો, એટલે અહીં સમીકરણ 1ને આપણે 9 વડે ગુણી છીએ, કે ને 1ને, તો 1ને હું 9 વડે 9 ગુણ્યા પહેલું સમીકરણ, તો
તો 90 81 છેદમાં બી વર્ગ, પછી 9 ચોક 36 છેદમાં એ વર્ગ અને બરાબર 1 ગુણ્યા 9, નીચલું પદ એમના. હવે બાદ બાકી કરતા એમ કહે છે, તો બાદ બાકી કરવું એટલે હું જો આને નિશાની એમ નેગેટિવ આપી દઉં સામે, આ પદ આખું અને આ પદ આખું પ્લસ માઇનસ કેન્સલ. હવે 81 છેદમાં બી વર્ગ માઇનસ 1 છેદમાં બી વર્ગ, બેના છેદ સરખા, તો 81માંથી 1 બાદ થાય તો 80 વધે, 80 છેદમાં બી વર્ગ બરાબર 9માંથી 1 બાદ થઈ તો કે 8, અહીંયા થઈ ગયા 10, સામેની સાઈડ વે છે બી વર્ગ, અને બી વર્ગ બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 10 થઈ ગયા. હવે આ બી વર્ગ રહ્યું, આ બી વર્ગ બરાબર 10, એના સમીકરણ તમે એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, 2માં મૂકી દો. તો 2માં મૂકી દો એટલે 1/10 પ્લસ 36 છેદમાં એ વર્ગ બરાબર 1 થાય. 1ને આ બાજુ લઈ લ્યો, અથવા તો 1/10 જ સામેની સાઈડ જવું જોઈએ. 36 છેદમાં એ વર્ગ બરાબર 1 માઇનસ 1 છેદમાં 10, એટલે જવાબ આવશે 9 છેદમાં 10. 10 એકા 10, 10માંથી 1 બાદ થાય 9, અહીંયા કેટલા થઈ જાય? 9 ચોક 36, એટલે આપણો ફાઇનલ આન્સર આવો થયો જો વિદ્યાર્થી મિત્રો, 4 છેદમાં એ વર્ગ બરાબર 1 છેદમાં 10. આ એ વર્ગ આ બાજુ 10 સામેની છે, એટલે એ વર્ગ બરાબર કેટલા થઈ ગયા? 40. તો જ્યાં એ વર્ગ અને બી વર્ગ દેખાય અહીંયા તમારે ખાલી વેલ્યુ જ પુટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો જુઓ છે માગેલ ઉપલીનું સમીકરણ x વર્ગના છેદમાં 10 પ્લસ y વર્ગના છેદમાં 40 બરાબર 1 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો એથી આગળ, આપેલ શરતોનું સમાધાન કરતા પ્રત્યેક ઉપવલયનું સમીકરણ શોધો. એક્સ અક્ષ પર પછી એ થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, તમને કેવું ભૂલાઈ ગયું. અહીંયા તમારો પ્રધાન અક્ષ કયા અક્ષ ઉપર છે? વાય અક્ષ. તો વાય અક્ષની જ લંબાઈ વાય અક્ષના છેદમાં જ મોટું હોવું પડે. વાય અક્ષના છેદમાં જ મોટી કિંમત છે, એ ધ્યાન રાખજો ખાસ. એટલે છેલ્લે જોઈ લેવાનું, જે અક્ષ ઉપર પ્રધાન અક્ષ હોય એની જ લંબાઈ વધારે હોવી પડે, તો એની જ કિંમત મોટી છે. અહીંયા આપણે એના જેવો જ દાખલો છે, પણ આ ચેન્જ કરી નાખ્યું, 4 3 અને 6 2. પ્રધાન અક્ષ આપણે પાછું એવું કીધું છે એક્સ અક્ષ ઉપર હોય, તો આપણે સમીકરણ ધારવું પડશે એક્સ વર્ગના છેદમાં એ વર્ગ પ્લસ વાય વર્ગના છેદમાં બી વર્ગ બરાબર 1 એવું ધારવું પડશે. એટલે આપણે આની આકૃતિ દોરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપની બને, આ ટાઈપની. હવે આ ઉપવલય 4 3 અને 6 2માંથી પસાર થાય છે એમ કહે છે, તો બે બિંદુ પહેલા ચરણમાં છે એટલે અહીંયા ક્યાંક હશે. હાલો રેડી આટલું. તો એના માટે આપણે ઉપવલયનું સમીકરણ ધારી લીધું. ધારો કે એક્સ વર્ગના છેદમાં એ વર્ગ પ્લસ વાય વર્ગના છેદમાં બી વર્ગ બરાબર 1 છે. હવે એ ઉપવલય પસાર કેમ થાય છે? તો કે 4 3 2 4 3માંથી, તો એક્સ જ્યાં દેખાય તમારે 4 મૂકવાના અને વાય દેખાય અહીંયા 3 મૂકવાના. તો અહીંયા 4 મૂકું, 4નો વર્ગ 16 એટલે 16 છેદમાં એ વર્ગ, અહીંયા 3 મૂકું, 3નો વર્ગ 9, 9 છેદમાં બી વર્ગ બરાબર 1. પછી 6 મૂકું તો 6નો વર્ગ 36 છેદમાં એ વર્ગ, 2 મૂકું તો 2નો વર્ગ 4 છેદમાં બી વર્ગ બરાબર 1. ચાલો આટલું ક્લિયર વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા થોડીક તકલીફવાળું થશે વિદ્યાર્થી મિત્રો. આ બેને આપણે હરખા કરી નાખીએ. જો આ બેને હરખા કરવા જાય ને તો આને 36 વડે ગુણવા પડે અને આને 16 વડે, તો એ દાખલો મોટો થઈ જાય. તો એના કરતાં આપણે બી વર્ગવાળું જે પદ રહ્યું એને સરખા કરી નાખીએ, તો આને 4 વડે ગુણ નાખીએ અને આને 9 વડે ગુણ નાખીએ, એટલે બે ઇક્વલ થઈ જાય. તો આમાં થોડું સમજી વિચારીને ગુણાકાર કરવાનો વિદ્યાર્થી મિત્રો, લાંબુ પડે એવું ગુણાકાર આપણે કરવાનો નહીં. કારણ કે 16 અને 36 વડે ગુણાકાર કરવા જાય, આને 36 વડે ગુણ આને 16 વડે, તો દાખલો ઘણો મોટો થાય અને ભૂલ જવાના ચાન્સ રહે. તો એના કરતાં આપણે આને 4 વડે ગુણીએ છીએ અને આને 9 વડે ગુણીએ છીએ, એટલે આખા સમીકરણને. તો જો સમીકરણ 1ને 4 વડે ગુણી, સમીકરણ 2ને 9 વડે. આને 4 વડે ગુણો 16 ચોક 64 ના છેદમાં એ વર્ગ, આને 4 વડે ગુણો 9 ચોક 36 છેદમાં બી વર્ગ બરાબર 4. આને આપણે 9 વડે ગુણ નાખી, તો 9 વડે ગુણી વિદ્યાર્થી મિત્રો, તો 36 ગુણ્યા 9 એટલે 324 છેદમાં એ વર્ગ, અહીંયા કેટલા થઈ જશે? તો કે ભાઈ 36 છેદમાં બી વર્ગ બરાબર 9. હાલો આટલું ક્લિયર. હવે વિદ્યાર્થી મિત્રો બધાને બાદ બાકી કરીએ, આ બધા પદને માઇનસ આપી દઉં, એટલે આ પદને આ પદ કેન્સલ. તો શું થાય? 64 છેદમાં એ વર્ગ માઇનસ 324 છેદમાં એ વર્ગ બરાબર 4 - 9.
બેના છેદ હરખા છે, અંશની બાદબાકી થઈ જાય એટલે માઇનસ કેટલા વધશે? 260 વધશે. છેદમાં a વર્ગ બરાબર -5. માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. ભાગાલે અહીંયા કેટલા થઈ જશે? જો વિદ્યાર્થી મિત્રો 52 થઈ જાય છે. એટલે a વર્ગ બરાબર કેટલા આવ્યો વિદ્યાર્થી મિત્રો? 52. હવે આ a વર્ગની કિંમત કોઈ પણ એક સમીકરણમાં મૂકી દો વિદ્યાર્થી. સમીકરણ 1માં મૂકું તો 16/a વર્ગ એટલે 52 આમાં મૂકું છું, પ્લસ 9/b વર્ગ બરાબર 1. તો 9/b વર્ગ બરાબર 1 માઇનસ 16/52. અહીંયાથી ગયા 4, 16 ચોક અને 13 ચોક, એટલે ફાઇનલ આન્સર 13 એકા 13 માંથી 4 બાદ 9/13 જવાબ આવે. સામસામાં 9 9 કેન્સલ, એટલે b વર્ગ બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 13 આપણો આન્સર આવશે. b વર્ગ બરાબર 13. ઓકે, કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો. આટલું આ માગેલ ઉપવલયનું સમીકરણ x વર્ગના છેદમાં 52 પ્લસ y વર્ગના છેદમાં 13 બરાબર 1 છે. શું છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રધાન અક્ષ કયા અક્ષ ઉપર હતો? ચેક કરો. પ્રધાન અક્ષ x અક્ષ પર હતો. તો x અક્ષની લંબાઈ જ પ્રધાન અક્ષમાં એ છે. xના છેદમાં જે સંખ્યા હોય મોટી હોવી પડે. ચાલો ક્લિયર આટલું. ચાલો એથી આગળ. હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના દાખલા પૂર્ણ થઈ ગયા છે. હવે એકાદ બે દાખલા ઓલા છે, આપણે પ્રેક્ટિસ માટેના ચર્ચા કરી જોઈએ. આપણે આમાં થોડુંક અલગ આપેલું છે એટલે હું ખાસ તો કરાવું છું. નાભી આપણને આપી દઈશ, મને એ ખબર પડી જવી પડે કયા અક્ષ ઉપર નાભી છે. તો કે ભાઈ x અક્ષ ઉપર. તો પ્રધાન અક્ષ x અક્ષ ઉપર થયો, એનો મતલબ એવો. તો +or-c0 બરાબર +or-2 0 થયા, એટલે c બરાબર 2. ઉત્કેન્દ્રતાને આપણે e વડે દર્શાવીએ. e બરાબર 1/2 આપેલા છે, કારણ કે આવા દાખલા કંઈ નથી આપણે આવ્યા. ઉત્કેન્દ્રતાનું સૂત્ર શું છે? e બરાબર c/a. યાદ છે ઉત્કેન્દ્રતાનું સૂત્ર? હવે e બરાબર 1/2 આપી દીધા છે. c આપણને કેટલા આપ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 અને છેદમાં a, એટલે a આ બાજુ 2 આ બાજુ, એટલે a બરાબર 4 મળી ગયા. કારણ કે આવા આપણે એક પ્રેક્ટિસમાં દાખલા નહોતા એટલે ખાસ તો હું કરાવું છું. a બરાબર 4 મળી ગયું, c મળી ગયું, a મળી ગયું. તો હવે આપણને b મળી જાય. તો c વર્ગ બરાબર આપણી પાસે સૂત્ર છે a વર્ગ માઇનસ b વર્ગ. c વર્ગ એટલે કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો કે 2. તો 2નો વર્ગ 4 અને 4નો વર્ગ 16 માઇનસ b વર્ગ. તો b વર્ગ બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 16 માઇનસ 4 બરાબર 12. આ વર્ગ બરાબર છે. હવે a વર્ગ શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? તો a વર્ગ બરાબર 4નો વર્ગ 16. તો માગેલ ઉપવલયનું સમીકરણ શું થશે? તો કે x વર્ગ છેદમાં a વર્ગ પ્લસ y વર્ગ છેદમાં b વર્ગ બરાબર 1. કારણ કે આપણી નાભી x અક્ષ ઉપર છે એટલે પ્રધાન અક્ષ ઉપર ત્યારે આ સમીકરણ. તો x વર્ગના છેદમાં a વર્ગ એટલે 16, y વર્ગ છેદમાં b વર્ગ એટલે 12 બરાબર 1. ચેક કરી લ્યો જવાબ. આપણો જવાબ સાચો છે કે ખોટો છે? x વર્ગના છેદમાં 16 પ્લસ y વર્ગના છેદમાં 12 બરાબર 1 આપણો આન્સર થયો વિદ્યાર્થી મિત્રો. પહેલાં તમારે સમીકરણ ધારી લ્યો તો બી ચાલે. ચાલો એથી આગળ. નાભીઓ 0 ± 4, ઉત્કેન્દ્રતા 4/5 આપણને આપી છે. તો નાભી વિદ્યાર્થી મિત્રો y અક્ષ ઉપર થયું એટલે તમારું સમીકરણ આ હિસાબથી જ બનવું પડે. x વર્ગ છેદમાં b વર્ગ પ્લસ y વર્ગ છેદમાં a વર્ગ બરાબર 1. કારણ કે નાભી y અક્ષ ઉપર છે. તો આપણું નાભીના એમ શું થાય? 0 ± c બરાબર 0 ± 4. એનો મતલબ c બરાબર આપણને 4 મળ્યા. અને e બરાબર આપણી પાસે 4/5. e એટલે c/a બરાબર 4/5. તો આપણને c બરાબર 4 આપ્યા છે. આ 4 4 કેન્સલ. 1/a બરાબર 1/5, મતલબ a બરાબર 5. હવે આપણી પાસે સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે c વર્ગ બરાબર a વર્ગ માઇનસ b વર્ગ. c વર્ગ એટલે 4નો વર્ગ 16, a વર્ગ એટલે 25 માઇનસ bનો વર્ગ. આ b વર્ગ આ બાજુ 25 માઇનસ 16 બરાબર 9. તો માગેલ ઉપવલયનું સમીકરણ x વર્ગના છેદમાં
કયા અક્ષ ઉપર છે ખાસ ધ્યાન રાખજો, વાય અક્ષ ઉપર ના બી છે તો x વર્ગના છેદમાં b વર્ગ આવે એટલે b વર્ગ એટલે 9 પ્લસ વાય વર્ગ છેદમાં a વર્ગ એટલે 25 બરાબર 1 આ આપણો આન્સર થાય। ચાલો ચેક કરો વિદ્યાર્થી મિત્રો આન્સર x વર્ગના છેદમાં 9 છે, વાય વર્ગના છેદમાં 25 બરાબર 1। ચાલો વિદ્યાર્થી મિત્રો આ અત્યારે રહેવા દઈ બરાબર છે। હવે એ બે દાખલા થોડાક અલગ હતા એટલે મેં તમને ખાસ તો કરાયા। ચાલો વિદ્યાર્થી મિત્રો ખાસ આની પ્રેક્ટિસ કરજો, અત્યારે આપણે બહુ બહારના દાખલા નથી કરવા। હવે તમારે જો વિદ્યાર્થી આ દાખલા કરવા હોય તો છૂટે બરાબર, તમે તારે ગમે ત્યાં અટકાવો, જાતે તમને એમ થાય કે મારે કરવા જ છે તો તમે તારે કરજો, ગમે ત્યાં અટકાવો તો મને વોટ્સઅપમાં મેસેજ કરજો, હું તમને દાખલો ગણાવી દઈશ। પણ બહારના દાખલાની અત્યારે આપણે એવી કંઈ ખાસ જરૂર નથી, પણ આ છતાંય બે દાખલા મેં તમને કરાયા। હવે આને રિલેટેડ વિદ્યાર્થી મિત્રો જે બી ઉપવલયના ઉદાહરણ છે એ તમે લોકો જાતે ગણો। કાલના લેક્ચરથી આપણે અતિવલય સ્ટાર્ટ કરશું વિદ્યાર્થી મિત્રો। ચાલો ત્યાં સુધી આપણે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો।